હા નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ધાનેરા તાલુકાના શેરગઢ ગામમાં લાઈવ પ્લોટ ઉપર વિઝિટ ઉપર છીએ. જે આપણે ખેડૂત મિત્ર સાથે આપણે ચર્ચા કરીશું કે એમને કેવું લાગ્યું. તો તમારું નામ? પટેલ રખાભાઈ પનાભાઈ, ગામ શેરગઢ અને તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા. હા, તો તમે આ સનમેક્સ કેટલી થેલી લગાવેલી છે? 4 થેલી લગાવી છે સનમેક્સની. તમને આ જે સનમેક્સ બાજરી લગાવી એમાં તમને કેવી લાગે બીજી વેરાયટી કરતાં? બીજી વેરાયટી કરતાં ઘણી સારી છે. બીજી વેરાયટી ગઈ સાલ મેં લગાવી હતી, એ બાજરી પડવામાં તકલીફ રહેતી હતી અને આ બાજરી બિલકુલ પડતી નથી. એટલી ગરમી સામે ટકી રહેશે. એનો ઘાસચારો બહુ નીલો છે, છેકુથી વાઢવા આવી ગઈ છે છતાંય લીલો છે, એટલે એની ઘાસચારો પણ નીલો રહેશે. આનું ડુંડું પણ બહુ મજબૂત રહેશે. તમે દેખી શકો છો, આ બહુ મજબૂત છે ડુંડો. અને બીજી તો પછી આ ખેડૂતને વાવવા માટે મારી ભલામણ છે કે આ બાજરી તમે વાવો તો બહુ સારું રિઝલ્ટ આવે છે. તમે અને આમાં પૂર રેતાળ જમીન છે, એવું નથી કે ના માટીવાળી જમીન છે કે માટીવાળી જમીનમાં થાય છે, એવું નહીં, રેતાળ જમીનમાં પણ થાય છે. અને આ તમારો પ્લોટ છે જે હજુ એટલો પવન ચાલ્યો, ગરમી ચાલી, તો એના સમય પડી નથી, તો એનાથી તમે સંતુષ્ટ છો? બહુ સંતોષ. આ બહુ સારી બાજરી છે. સંતોષ એટલે બાજુમાં પ્લોટો પણ છે, એમના કરતાં મેં જોયું છે કે એમના બાજરી કરતાં મારી બાજરી ઘણી સારી છે અને ઘણી સારું રિઝલ્ટ છે. એમ સારી છે મતલબ સારું રિઝલ્ટ છે. આજુબાજુવાળા પણ જોઈ ગયા છે કે તમે કઈ બાજરી લગાવી છે, તો મેં કીધું કે ભાઈ મેં ન્યુઝીવેડની બાજરી લગાવી છે સનમેક્સની, તે એ બહુ એનું સારું રિઝલ્ટ છે. તમે એ બધે જોઈને ગયા છે, એ બધા વખાણ કરે છે બાજરીના કે સારી છે. તો બીજો ખેડૂત મિત્રો આપણે પ્લોટ બાજુ જોઈશું, જે એમના ડુંડા અને હાઈટ, જે દાણામાં પણ ભરાવદાર અને કઠણ છે, જે આપણે ખેડૂત મિત્રો જોડે એને જાણીએ. અને નીલો સમ ઘાસચારો જે તમે જોઈ શકો છો, જે આપણે અહીંયા આપણા એરિયામાં પશુપાલન છે એટલે ઘાસચારો પણ બહુ મહત્વનો છે. જેટલો દાણો મહત્વનો એટલો જ આપણે ઘાસચારો પણ મહત્વ છે. તો તમને એવી વિનંતી કરીએ કે બીજા ખેડૂત મિત્ર વિશે તમે શું કહેશો, એમને વાવી જોઈએ કે ના? મારી ગણતરી પ્રમાણે આ થેલી બીજી જો 2 થેલી લગાવતા હોય તો સાઈડમાં બીજી 2 થેલી લગાવી જોઈએ એમને. અને એનું અને પેલાનું રિઝલ્ટ એમને ખુદ આવશે તો આપણે આપ કહેશે કે ના સારું છે. અને એક બીજી વખતે બીજી બાજરી લગાવશે જ નહીં, એ આ સનમેક્સ જ લગાવશે. ઓકે સર, થેન્ક યુ.